ત્યાં 24 વિચાર તમને આવે છે. આખા દિવસમાં 21,600 છે, એને ગુણ્યા 24 કરો તો એટલા વિચારથી અલગ રહેવું છે. ગુરુજીને કીધું એક વિચારથી જીવન જીવીએ તો શું થાય? મને કે એકલા સત્વગુણનો વિચાર કરો તો તમારું જે માથું છે એના પરથી ઓરા એટલે આભા એ વિકાસ પામે. અને એક વિચારથી જીવન જીવો તો આખા શરીરમાં ઓરા વિકાસ પામે. બિલ એટલે દર થાય. ઓરા બિલ એ એક વિચાર કરવા વાળાને પ્રાપ્ત થાય છે. અરવિંદ માં થઈ ગયા, માં અરવિંદ પોંડિચેરી, એને ઓરા બિલ બનાવેલું. લખેલું કે કોઈ પણ પ્રકારના નશીલા પદાર્થો લઈને અંદર કોઈએ એડમિટ થવું નહીં. છતાં એ વચનો પર પગ દઈ અને ફોરેનરો છે એ જાત જાતના ડ્રગ અને અંદર થયા. એટલે એ જે વિકાસ કરવા માંગતા હતા ઓરાબિલનો એ વિકાસ ના કરી શક્યા. ધણીની સહીમાં એને સહી માની લીધી. એ માલિકની એમ મરજી છે. લાખાગ્રહમાં પાંડવોને પૂર્યા હતા. સહદેવ જોશીને 3 કાળનું જ્ઞાન હતું. તો બધા દાઝતા હતા, કેમ કે લાખ તો હળગવા પદાર્થ છે. એટલે આખો મહેલ લાખનો બનાવેલો. એટલે કોકે કીધું એ પૂછ્યા વગર નહીં બોલે, એને પૂછવું પડશે. તો કે સહદેવિયા તું દાજતો નથી? તો કે દાજો શું ને, ભાઈ કાંઈ ફાટતો નથી, પણ શું ફાટવું કે? તો કે આમાં બિલ ક્યાં છે? બિલ એટલે એક માર્ગ, ભોયરું. તમે જ્યાં ઊભા છો ત્યાં પાટું મારો એટલે માર્યું એટલે ઢાંકણું ખોલ્યું. હવે એમાંથી નીકળી જાઓ. દાજસ તો રસ્તો ને બતાવતો, એ પૂછો તો બતાવો ને. શંકરને ચડે એ બેલવ છે. મૂળ તો બ્રહ્મ રૂપાય, મધ્ય તો વિષ્ણુ રૂપિણે, અગ્રત શિવ રૂપાય, અસ્વસ્થાય નમો નમઃ. પીપળાને પ્રણામ કરતી વખતે બોલવાનો શ્લોક છે. પણ બિલ્વપત્ર છે એ શિવ ઉપર ચડે છે. શિવ એટલે હાઇડ્રોજન જ, બીજું કાંઈ નહીં. સૂર્ય છે એ શિવ છે, અગ્નિ છે એ શિવ છે, વિદ્યુત છે એ શિવ છે. શિવના 3 સ્વરૂપ છે. એ ભય ઉપજાવનારા છે.
એટલો છેટો સૂર્ય હોય છે તો કાળ ઝાડ થઈ જાય છે. આપણે એ નીચે આવે તો શું થાય? વીજળી કડાકા ભડાકા કરે, નીચે આવે તો આપણે જોઈએ છીએ કેટલા ઘેટાના હોત વાર દે, માણસના હોત વાર દે. અને અગ્નિ જોઈએ છે કે અગ્નિનું તાંડવ થયું હોય તો એમાંય કેટલાય ઓરાય છે. આ લડાઈ વાળે છે એમાં એ જ કરે છે, અગ્નિ જ. મિસાઇલું છોડે ઉપરથી અને સળગાવી નાખે બધું. પણ 3 સ્વરૂપ શિવના મંગલકારી છે: ચંદ્રમા, જળ અને ધર્મ. ધજા હંમેશા ધર્મની હોય. ચંદ્રમા છે એ હાલતું ચાલતું ભગવાને અમૃતનું સરોવર બનાવેલું છે. ચંદ્ર, મૂન કયો, ચંદ્ર કયો, સોમ કયો. અને જળ છે એ પણ એવું જ પવિત્ર છે. જળમાં મળ નહીં. 3 શિવના મંગલમય સ્વરૂપ છે અને 3 શિવના ભય ઉપજાવનારા સ્વરૂપ છે. બધા બહાર નીકળી ગયા. વિદુર કાકાએ આગોતરી બધી વ્યવસ્થા કરેલી. લાખાગ્રહમાં જેથી પાંડવોને પૂર્યા હતા, દગા ઘાતુની એને ખબર હતી. ભેડા બેસીને વાલે મારે ભોળવી નાખ્યા. કૌરવ કહો ને, કૌરવો તણી સી થઈ ગતી. નાથ રે નિરંજન, તમારા ઘર તો અકળ છે. આમાં કોક નર પૈચા માંડ મથી મથી. સાધનને લઈને જે બન્યા છે એને કોઈને ઓરાબિલની કંઈ નથી આવતી. પણ જે સાધનમાં આવતા નથી એને ઓરાબિલની ગંધ આવે. શરીર છે એ સાધન છે, એમાં રાજ્ય હાલે છે. શ્વાસ એ સાધન છે, 5 કર્મેન્દ્રિય એ સાધન, 5 જ્ઞાનેન્દ્રિય એ સાધન, 4 અંતઃકરણ એ સાધન. સાધનમાં સ્વામી કોઈ દી ન આવે. બહાર નીકળી ગયા પછી દિલ એટલે દરવાજો. શરીરમાં તો કેટલા 10 દરવાજા છે. इस नगरी का 10 दरवाजा, बीच में भवन का थंभा. आ आवन जावन कोई देखे नहीं, यही बड़ा अचंबा. એક જાણપાડા વાળાને જેની અંદર જાણપણ બહુ કરેલું હોય એ લોકોને ઓરાબિલ મળતું નથી. જાણપણું કોઈ પણ પ્રકારનું હોય પડદો પાડે છે. જેમ તમે દીવો કર્યો એટલે અંધારું તમને કહેવા રોકાતું નથી કે હું જાઉં છું, નીકળી જાય. એમાં જાણપણુંને મારું જાતું રહ્યું ત્યારે ભક્તિનું આયલું પૂર્વે ભાતું. વાસના લિંગની ગાંઠ ગળી ગઈ, સંકલ્પ વિકલ્પ મીઠું થાતું. હે મારા સંતો, ખોરી દીધું જૂનું ખાતું. પોતાની જાતને શરીર સમજે છે, દેહના અધ્યાસથી, ભૂતના અધ્યાસથી ભવ ભમે, ચેતન ચિત્ત ધારો. આ શબ્દાતીતને ઓળખો અખા, જે છે બોલણ હારો. હે વીરા મારા, વસ્તુને લઈજો વિચારી, સુરે બેઠા છો હૈયામાં હારી. આકાશથી આગેરું હાલું, શું બેઠા છો હૈયામાં હારી. પછી રજનીશે કીધું મોરારજી દેસાઈને, એ કચ્છ મારા નામે કરી દો તો હું ઓરાબિલ બનાવી અને
પણ રજનીશને એને પરવાનગી ના આપી અને કચ્છના નામે ન કર્યું. ઓશોએ કીધેલું, ઓશોને કચ્છનું આપ્યું. તમારો ફોન વાગે છે, વાગે છે એટલે કહું છું, એમાં કદાચ હોય. તમોગુણી વિચાર, રજોગુણી વિચાર તમને સ્થિરતા પદમાં ન ઠેરવા દે. એક જ વિચાર, કારણ કે દરેકની રેન્જ હોય છે. વિચારની રેન્જ એટલી જ મનની રેન્જ. જ્ઞાનનું પ્રાગટ્ય એ રેન્જ વટી જાઓ પછી પ્રગટ થાય. ધ્યાન મળ્યું, તમારા હાથમાં અમૃત આવી ગયું. આઠે પહોર રહે છે જે ધ્યાનમાં, ને કરતા એમ કે ને કે આઠે પહોર રહે છે જે વિચારમાં. અને એમનો કીધું, એમ કીધું આઠે પહોર રહે છે જે ધ્યાનમાં. મન રાખો અનુભવ જ્ઞાનમાં, કહે પ્રીતમ સમજો સ્થાનમાં. એટલે તમારું શ્રેય પેલા કરજો. પરમાર્થથી પૂછડી થઈને બીજાનું શ્રેય કરવાની વાત માંડી વાળજો. પેલા તમારું શ્રેય કરો. એક વિચારથી જીવન જીવશો તો વાસના લિંગની ગાંઠ કરી જશે અને ત્રિવિધ તાપથી દાસશો નહીં. પંચ વિષયની ઝાડમાં ક્યાંય ફસાશો નહીં. અને આઠે બોર તમને આનંદ આનંદ ને આનંદ. આઠે બોર આનંદમાં રહેવે પ્રેમ રસનો પીનારો. વાલા વિને એને લખું લાગે સંસાર સાગર ખારો. સર્વ થકી પ્રેમનો પંથ બહુ ન્યારો છે. આવો કાકા. એટલે હવે જેને બોલવું હોય થોડુંક બોલો બાપા.